હેલો. હા નિલેશભાઈ, જય ભીમ. જય ભીમ. સુરેન્દ્રનગર ના ધાંગધ્રા તાલુકામાંથી બોલું છું. જી બોલો ને સાહેબ. હવે મારા બેન છે હમ ફઈબાના દીકરી. હવે બિચારા રીસામણા છે છેલ્લા 1.5 વર્ષથી. હા હા. પ્રોપર અમદાવાદના હમ પણ અહીંયા અત્યારે સુરેન્દ્રનગર રહે છે. બરોબર. એટલે એક ભાઈ જોડે પૈસા આપ્યા છે, એ કઈક એમના સંબંધીમાં ભાઈ થાય છે. કેટલા હતા? 60-70 હજાર હતા. પણ ગયો મહિનો ને ત્યારે હમ મેં વાત કરી હતી ભાઈ જોડે, હમ અને પછી મારી બેન ને કોન્ફરન્સમાં લીધી જોડે જોડે. હમ મેં કીધું જો બેન, કોઈ બી વ્યક્તિ જોડે આટલા પૈસા એક જોડે નો નીકળે. હમ બરાબર, દર મહિને તને 4-5 હજાર રૂપિયા એના પગાર આવે ત્યારે હમ આપી દેશે. બરાબર. હમ હમ તો સાહેબ એ ભાઈએ મારી જોડે રોયો, બધું કર્યું. પછી મેં આવડી રીતે હપ્તાનું કરાવી દીધું. ઓલી હમ વખતે 10 તારીખે ખાલી 2,000 રૂપિયા આપ્યા મારી બેનને. બરાબર. હમ અને પછી મન ફાવે એવું ફોનમાં બોલવા માંડ્યો. હમ પછી કાલ 10 તારીખ ગઈ ને, હમ તો કાલ ફોન રિસીવ ન કર્યા, અને આજ સવારમાં 9 વાગે ફોન કરીને મને કે તું શું કરી લઈશ ને. મેં કીધું મોટા ભાઈ, તમે મારી જોડે રોયા, મેં મારી બેનને સમજાવ્યું કે એક જોડે આટલા રૂપિયા કોઈ માણસ નો દઈ શકે. તને કટકે હપ્તે હપ્તે આપી દેશે. બરાબર. તો હમ અત્યારમાં મન ફાવે એવું બોલવા માંડ્યો. એવું છે એટલે અને 2.5-3 મહિનાથી આવડી રીતે હેરાન કરે છે મારી બેનને. સાહેબ તમે સાચું ને? હા, કેટલા સમયથી રૂપિયા લઈ ગયો એ? લગભગ દોઢ વર્ષ ઉપર જ હશે. કેમ કે અમદાવાદ હતી ને મારી બેન, ત્યારે કટકે આપેલા છે. એટલે શું સંબંધીમાં શું થાય છે આપડે? ભાઈ બેન વાતો કરતા હોય છે. સંબંધમાં લગભગ એમને ભાઈ થાય છે કઈક એવું છે. બરોબર. એટલે રિલેટિવ માં છે, કોઈ અલગ છે? રિલેટિવમાં એટલે શું, મારી બેન સીવણનું કામ કરે છે. બરોબર છે. એટલે એ રીતે કદાચ રિલેટિવમાં થતા હશે. હા. અને તમે કેતા હોય તો મારી બેનને કોન્ફરન્સમાં લઈ લઉં. અને એ વ્યક્તિ છે ને બહુ આમ અતિશય, શું કરી લઈશ ને તું, હું આમ કરી નાખીશ ને, તેમ કરી નાખીશ ને. આપણે જેટલી બી પ્રેમથી વાતો કરીએ ને, એનો ઉલટો જ જવાબ આપે છે. બરોબર છે. કઈ અને વાંધો નહી. તારીખ આવે ને 10 તારીખ, એટલે પછી આવી રીતે જ કરવા માંડે. એ દિવસે તો ફોન ઉપાડે નહીં, પણ બીજા દિવસે આવી રીતે નાટક કરે. બરોબર. નંબર આપો હા, ને ભાઈ નો. એ ભાઈને નંબર આપું તમે? અને કોન્ફરન્સમાં વાત થઈ શકશે? તો કોન્ફરન્સમાં કોન્ફરન્સમાં લઈ લો. લઈ લો ને. ઉપાડે તો વાત કરી લઈએ ને. ઓકે, ચાલુ રાખો. હાલો, હા. કોન્ફરન્સ. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે। कृपा करी लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन पर बने रहिए। The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે। હેલો નિલેશભાઈ, હા. વેઇટિંગમાં બોલે છે. ટેક્સ્ટ મેસેજ કરું તમારામાં એ ભાઈનો નંબર? સારું, મેસેજ કરી દો ને, નામ કરી દો. વોટ્સઅપ કરો ને મને. હા, મારો 301 આવશે હો છેલ્લે, વોટ્સઅપ નંબર બીજો. કશો વાંધો નહીં. તમારી બેન નું નામ શું છે? અને આપણી પાસે કોઈ એવા પુરાવા છે કે આપણે એમને પૈસા આપ્યા હતા એટલા? નહીં, આ વાતો કરીએ પુરાવા છે. એવું નહીં, વાતો કરી બરોબર છે, પણ એ પૈસા રોકડા આપ્યા હતા કે એના માટે આપ્યા હતા એવું કઈ? ના, રોકડા જ આપ્યા હતા. નહીં, ભાઈનો ફોન આવ્યો, વાત કરવી છે હા, તમારે? લઈ લો, લાઈનમાં લઈ લો. ઓકે ઓકે. તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે। कृपा કરીને लाइन पर रहो। आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने હેલો હેલો હેલો. હા ભાઈ, હરીશભાઈ. હા હા, નિલેશભાઈ છે, એમની જોડે વાત કરો. હા, વાત કરો. હરેશભાઈ, હા જીતિયા નિલેશ બોલું, વડોદરા થી। હા, બોલો. હા, શું બેન ના પૈસા કેટલા લીધા છે તમે? મેં લીધા તો 60,000. 60,000 લીધા। કેટલો સમય થઈ ગયો ભાઈ? ખાસો ટાઈમ થઈ ગયો. ખાસો એટલે વરસ દાડો। શેના માટે લીધા હતા તમે? મારે તકલીફ હતી ને, ઓપરેશન થયા હતા 2-4 લીધા. અચ્છા, તમારા પરિવારમાં કોણ કોણ છે? એ છોકરા ને મારો ભાઈ. તમારો છોકરો ને તમારી વાઈફ છે। ક્યાં વિસ્તારમાં રહો છો અમદાવાદમાં? અમદાવાદ બહેરામપુરામાં. બહેરામપુરામાં રહો છો। ઘરનું ઘર છે? ના, ભાડાનું. ભાડાનું છે। મમ્મી પપ્પા છે? ના, મમ્મી નહીં, પપ્પા નહીં, મમ્મી. હા, ફાધર એક્સપાયર થઈ ગયા છે, મમ્મી. અચ્છા, મમ્મી છે, પપ્પા નથી। હા. હા, હવે પૈસા દેવાની દાનત નથી તમારી? અરે
મેં ક્યાં ના પાડી છે? ના પડે એમ નહીં, તમે જે અપશબ્દો બોલો છો 60,000 ની આમ નહીં, તમને મારી વાત સાંભળો હરેશભાઈ, હા બોલો બોલો. જ્યારે જરૂરિયાત હતી ત્યારે તમને કોઈ મદદ કરી, હવે તમને પાછા દેવામાં તકલીફ પડે છે. મારી વાત સાંભળો નિલેશભાઈ, હા, અત્યાર સુધી મેં બેનને વ્યાજ આપ્યું છે, બરાબર? વ્યાજ નહીં, રૂપિયા ક્યારે દેવાના છે? મેં કીધું તો ખરા કે 5,000 નો હપ્તો મેં ના ભરી શકો. આ મહિને કેટલા આપવાના છે? 5,000 નો હપ્તો નક્કી થયેલો છે. અત્યારે કેટલા આપ્યા આ મહિને? આ મહિને હજુ કાલે મેં કીધું ને એમને કે કાલે આપીશ 5,000. આવતીકાલે? નિલેશભાઈ, હા નિલેશભાઈ, હા, ઓલી વખતે આ ભાઈ મારી જોડે 2 ફોન માં રેડ્યા, બસ બરાબર? મારી વાત સાંભળો, એ બધું ભૂલી જાઓ. આવતીકાલે 5,000 ના આવે તો મને કહેજો, હું વડોદરા ની અંદર FIR કરાવી દઈ. ઓકે ચલો બરોબર? ઓકે સાહેબ. હા, કારણ કે આપણે હા નિલેશભાઈ તમારો નંબર મને આપજો ને. લખી લો 8140175711. એક મિનિટ. મારો ગૂગલ યુટ્યુબ ઉપર સર્ચ મારી લેજો, નિલેશન જીત ગયા એટલે મારી ચેનલ આવી જશે. 8140175711. ધીરે ધીરે. હા, 8140 8140 એક કામ કરો, 40 1 એકડો. હેલો. હા, એમને મારો નંબર આપી દેજો ને ભાઈ, વાંધો નહીં. હા નિલેશભાઈ, નંબર આપી દઉં છું તમારો. બરોબર? હેલો નિલેશભાઈ, હા, તમે કોણ છો? હું જે છું ને એ તમે ખોટી ઓળખાણ નું રહેવા દો ને, વધારે લાંબુ થશે. ના કાંઈ વાંધો હા, ના આપણે કાયદાકીય વધારે હાલવા વાળા છે. આપણે કોઈને ધાક ધમકી નહીં આપતા, આપણે કોઈ ખંડણી નથી ઉઘરાવતા, બરોબર? આપણે કોઈ એવા નથી માથા. પણ મારું એવું છે કે અહીંથી એક ફોન કરું તો ગાંધીનગર થી 4 PCR આઈને ઉભી રહી. કાંઈ વાંધો નહીં. હા. કોણ કહી તો મને કહી દો, આપણે ક્યાં કઈ લેવું છે સમજો. હા, આપણે એક કામ કરો ને, સામાજિક કાર્યકર રાખો આપણા માટે. આપણે વધારે કોઈ ઓળખાણ નથી દેવી. એટલે હું એ જ કહું છું કે તમે સામાજિક કાર્યકર છો, બરોડાથી વાત કરો ને તમે. હા, વડોદરાથી. બરોબર, હવે બરોડા કઈ બાજુથી? આજવા ચોકડી આવી જાવ ગમે ત્યારે, 24 કલાકમાં ગમે ત્યારે ફોન કરી લેવાનો. આજવા ચોકડી એરિયાનું નામ શું તમારું? આજવા ચોકડી બાપોદ પોલીસ સ્ટેશન ની બાજુમાં. હા, ખાલી ગમે ત્યાં નામ દેશો ને, વડોદરા ની અંદર જીતી નિલેશ ફેમસ છે. તમારા અમદાવાદ ની અંદર સફીન હસન હોય કે વાઘેલા હોય કે પટેલ હોય, કોઈ પણ PSI ને કહેજો જીતી નિલેશ જોડે ધડ થઈ હતી ને, તો એ ગમે ત્યારે આવીને ઉભો રહેશે. અચ્છા, હા, એટલે તમારે નિલેશ ભાઈ ને? હા, નિલેશન જીત્યા. જીત્યા, હા, બરોબર. અને આવતીકાલે બેન ને 5,000 પોગતા કરી આપજો, બરોબર? પછી કેટલા બાકી રહેશે? પછી તો હું હિસાબ કરી તમને કહી દઈશ. તમારો નંબર હું લઈ લઉં છું ભાઈ જોડે. હા, હવે હું તમને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં રહીશ. કોઈ વાંધો નહીં, પણ બેન ના જે પૈસા લીધા છે પાછા આપી દો, બરોબર? ના હા, આની અંદર સાંભળો, ચોખ્ખું કહી દઉં છું, આમાં હું કોઈ દલાલી નથી ખાતો, અમારે કોઈ પૈસાની નથી, હું તમને નથી ઓળખતો, નથી ભાઈને ઓળખતો, પણ મારી પાસે જે વસ્તુ આવે ને મેટર ક્લોઝ થઈ જવી જોઈએ. કેમ કે તમારું કામ કર્યું છે, માણસાઈની દ્રષ્ટિએ રૂપિયા લીધા છે, પાછા દઈ દેવાના. તો મેં ક્યાં ના પાડી? નહીં, હું તમને કહું છું, મેં એવું નથી કીધું કે મેં ના નથી પાડી, પણ આ ભાઈ એવું કીધું ભાઈ મારા પૈસા અટકાયેલા છે, પૈસા હજી આપતા નથી. બરોબર. અત્યાર સુધી મેં જે વ્યાજ આપ્યું છે એનું વ્યાજ, મારી વાત સાંભળો, રોકડા ક્યારે આપવાના છે? વ્યાજ ભલે તમે આપ્યું, એ તો તમે લીધા હશે તો આપ્યું હશે, બરોબર? હું તમને એની ના નથી પાડતો, પણ હું તમને એમ કહું છું કે મૂળ ગયા અને પાછા જરૂરિયાત છે તો ક્યારે આપવાના છે એ તમે કહો. હેલો, હા, આગળ મેં કીધું ને તમને. હા, તો આવતીકાલે 5,000 આપી દેશો ને? કેટલા વાગે એને ફોન આવે તમારો, અથવા તમે કરી દેશો? ના હું તમારો નંબર લઈને તમને એનો સ્ક્રીનશોટ પાડીને મોકલીશ તમને. બસ, ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર કે આપણે માણસાઈની દ્રષ્ટિએ કામ કરો, બરોબર ને? તમને જરૂર પડે ને તો મારી પાસેથી લાખ રૂપિયા લઈ જજો, હું તમને આપીશ. ના, મારી વાત સાંભળો, હું એક એવો સામાજિક કાર્યકર્તા છું, કોઈને 5-25 ની જરૂર પડે ને તો મારા ખીચામાંથી આપી દઉં, પણ કોઈ બેન દીકરીના પૈસા હોય, કોઈ ગરીબ માણસના પૈસા હોય તો એવાના નહીં ખાવાના, બરોબર? હરેશભાઈ, ધન્યવાદ નિલેશભાઈ, ધન્યવાદ. બરોબર ને? કાલે એટલું પતાવી દેજો. ઓકે. હા, અને એક તારીખ એની ફિક્સ કરી દો કે ભાઈ એ તારીખ એમને પૈસા આપી દેવાના, જે કઈ હોય. કરી છે 10 તારીખ કરી છે, પણ આ ભાઈ છે ને આવા જવાબ દે છે ને એટલે મારે. ના, કોઈ વાંધો નહીં, હવે એવા જવાબ નહીં આપે. મેં તમને કીધું ને, હા, હું આશા રાખું છું કે હવે મારા ફોન પછી એ જવાબ નહીં આપે હવે. ઓકે, બરોબર. ધન્યવાદ હરેશભાઈ, હા, બરોબર, હા, એ સારું, ચલો. તમારો નંબર મને ખાલી અરે હું જ નાખી દઉં છું, હું જ નાખી દઉં. હા, નાખી દો. હા, મને ફોન કરી લેજો, કશો વાંધો નહીં. ઓકે. હા, બોલો.
હા મારો નંબર છે હા એટલે મેં તમને ફોન કર્યો. કશો વાંધો હવે આમાં કેવું છે કે પૈસા તો મેં છે ને એમને ઘણા બધા આપેલા છે વ્યાજ પેટે, બરાબર ને? મારી વાત સાંભળો, તમે બેંકમાં લોન લેવા જાવ ન્યાય વ્યાજ તો આપો જ છો ને, તો પણ વ્યાજ એમને- વ્યાજ મારી વાત સાંભળો, હા, તમે બોલો, બોલો. જે બોલો છો કે અમે વ્યાજ આપ્યું, તો બેંકમાં તમે વ્યાજ તો આપો જ છો. હા બેંક તો વાળાએ કેમ તમને લાખ રૂપિયા નું આપ્યા? તમને કોઈ મદદરૂપ થયું ને તો આપણે હા. પૈસા પાછા આપી દેવાના હોય, એમાં વાત પતી જાય. હા તો મેં ક્યાં ના હા પાડી છે? તો પછી એમ નહીં, તમે 3 વાર મને એવું કીધું કે વ્યાજ આપ્યું, તો હું તમે બેંકમાં વ્યાજ કેટલા રૂપિયા મળે? ને તમારો સિવિલ સ્કોર માંગે ને, કાગળિયા માંગે ને, ઘરના ડોક્યુમેન્ટ માંગે ને, તમને 2 જામીન માંગે ને, ફોટો માંગે ને, બધું માંગે. આ બેને તમને મદદ કરી એનો મતલબ એવો છે કે તમે 4 વાર મને જણાવશો કે મેં વ્યાજ આપ્યું, તો બેંકમાં તમને વ્યાજ નહીં લેતા? બધે લે પણ છે. એ- હવે હા પણ હા મેં બસ, તો આપણી માણસાઈની દ્રષ્ટિએ રૂપિયા આપણે એને પાછા આપી દેવાના. અને એ બેન એવું કીધું છે કે મહિને 5000 આપી દો, તો તમારે પ્રેમથી આપી દેવા જોઈએ ને. મારી સુધી વાત કેમ આવવી જોઈએ? એમ નહીં, પણ મેં ના પાડી એમને પૈસા આપવાનું. મેં કીધું કે હા, ભાઈ હા. 1000 પગાર લી. હા પગાર નહીં આવ્યો, જો એક વસ્તુ મારી વાત સાંભળો, હા, હા. આપણે એને એવી તારીખ દેવાની કે આપણે કોઈ પાછળ આગળ પાછળ ન કરવું પડે. એમને આજે એક ઘરની અંદર જરૂરિયાત હોય તો જ કોકને કહેતો હોય ને એ ભાઈ પણ. અને એ બેનને ખબર છે ઘરની અંદર અત્યારે એના પતિ એમને જે કઈ હોય ઘરની અંદર ઇસ્યુ છે, તો આજે પૈસાની જરૂર છે, ત્યારે કોને બીજાને કહેવા જાય ને? હા પણ હું હા, શું કઉ છું, મેં એમને એવું તો નથી કીધું ને કે હું નહીં આપું. મેં નહીં એમને કીધું આપવાની. કે હા સારી વાત છે, તમે નથી કીધું, પણ કોઈ વાંધો નહીં. આવતીકાલે એને 5000 પોગતા કરી દેજો, બરોબર? આ તમારો વોટ્સઅપ નંબર જ છે ને? હા, વોટ્સએપ નંબર છે. હલો, લલિતભાઈ, જય ભીમ. મારી બેન જોડે વાત કરો, કોન્ફરન્સમાં લઉં છું. ઓલા ભાઈએ 5000 રૂપિયા નાખ્યા હો કાલે. નાખી દીધા? ગઈકાલે નાખ્યા? હા, લે હું કોન્ફરન્સ કરું, મારી બેન થોડુંક આભાર વ્યક્ત કરો. અરે એમાં આભાર ન હોય ભાઈ, કોઈ વાંધો પણ 2 મિનિટ વાત એ તો કરો. અમને શરમ લાગે ભાઈ. એમાં એમ કે મેં થોડા રૂપિયા પગ કઢાઈ દીધા, એ તો હવે ઠીક છે. શરમ ન હોય પણ 2 મિનિટ વાત કરો ખાલી. તમે જે વ્યક્તિ હાલો જીગુબન. હા હા, એમને છે લાઈન ઉપર, કરો વાત. હલો હલો, હા જય ભીમ બેન. હા જી જી હા બોલો બોલો. આવી ગયા 5000? એટલે હા હા નાખી દીધા છે સારું સારું, કીધું. કઈ વાંધો નહીં. આવતા મહિને કઈ નાટક કરે તો કહેજો. હા એ તો કશો વાંધો નહીં, હું વાત કરીશ તમને, બરોબર? આવી રીતના હેરાન કરો તો થોડી ઘણી મદદ કરજો. સારું, પણ બીજી વાર ધ્યાન રાખવાનું, હવે રૂપિયા નહીં દેવાના. મરી જાય તો એકાદું ઓછો ને, કઈ વાંધો નહીં. આપણને હેરાન કર્યા વિચાર કરો. આપણે આપેલા રૂપિયા માટે આપણને પાછી ભીખ માંગવી પડે, સારું લાગે? ના સારું લાગે. હા, તો મેં કાલે ઘસકાવ્યા ને હારી પેટનો. હા કશો વાંધો નહીં. કીધું તું સાહેબ, મેં કીધું મારા બેન ને કીધું બહુ બધું કીધું તું ને પૈસા આવી જ જાય કીધું. અને એમને કીધું યુટ્યુબ માં ચેનલ ના બધું છે, એટલે કીધું પૈસા તો આવી જશે, પણ નાખી દીધા એ ભાઈ. સારું, હવે આવતા મહિને કઈ તકલીફ હોય તો કહેજો, બરોબર? ટાઈમે ન આપે ને તો જરાક મને રિમાઇન્ડર કરાવી દેજો. ચોક્કસ. એ સારું, ચલો જય ભીમ. બસ જય ભીમ.